Welcome, student. In a previous lecture, in your subject auditing, we were started unit number 2, that is company audit 2. In the last lecture, we were discuss about the introduction part and meaning of audit report. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓડિટ રિપોર્ટનો મિનિંગ અને ઇન્ટ્રોડક્શન છે એ આપણે જોયું હતું. ટુડે we will discuss the topic is importance of audit report. ઓડિટ રિપોર્ટની ઇમ્પોર્ટન્સ શું છે એ વિશે આપણે જોવાના છીએ. સો ઓડિટ રિપોર્ટ છે એ મેઇનલી શેના માટે ઉપયોગી છે તો કે ઇટ ઇઝ ઓડિટ રિપોર્ટ ઇઝ અ સ્ટેટમેન્ટ વિચ ઇઝ ઓફ great value to all those who are connected with the company. It is a summary of the work done by the auditor which may create a favorable and adverse impression on the reader of the accounts. શું કહે છે કે ઓડિટ રિપોર્ટ છે ઇઝ અ ગ્રેટ વેલ્યુ એની છે ગ્રેટ વેલ્યુ ટુ ધોઝ હુ આર કનેક્ટેડ વિથ ધ કંપની. જેટલા વ્યક્તિઓ કંપની સાથે કનેક્ટેડ છે એમના માટે ઓડિટ રિપોર્ટ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઇટ ઇઝ ધ સમરી ઓફ વર્ક ડન બાય ધી ઓડિટર. ઓડિટર દ્વારા જે કાંઈ પણ કાર્ય થયું છે એની નાની અમથી સમરી છે ઓડિટ રિપોર્ટ, રાઈટ. ઇટ ક્રિએટ અ ફેવરેબલ એન્ડ એડવર્સ ઇમ્પ્રેશન ઓન ધી રીડર. એટલે કે જે કોઈ પણ વ્યક્તિ ઓડિટ રિપોર્ટનો અહેવાલ છે રીડ કરે છે એમના માટે કંપની વિશેનું ફેવરેબલ ઇમ્પ્રેશન છે એ ક્રિએટ કરવાનું કામ ઓડિટ રિપોર્ટ કરે છે. ઓડિટ રિપોર્ટ ઇઝ કન્ક્લુઝન રીચ બાય ધ ઓડિટર આફ્ટર હેવિંગ ઓડિટેડ ધ અકાઉન્ટ્સ ઓફ ધી કંપની in which he concludes whether, in his opinion, the accounts give a true and fair view of states of affair as well as of the result of the company. એટલે કે વન કાઇન્ડ ઓફ કન્ક્લુઝન આપે છે ઓડિટર કે કંપનીની ફેવરેબલ પોઝિશન છે કે નહીં. કંપનીના અકાઉન્ટ્સ છે એને ઓડિટ કર્યા પછી ઓડિટર છે શું કહે છે કે વેધર ધ કંપની ગીવ્સ ટ્રુ એન્ડ ફેર વ્યૂઝ ઓફ ધી સ્ટેટ્સ ઓફ અફેર્સ ઓફ બિઝનેસ ઓફ ધી કંપની. કંપનીના દરેક ટ્રાન્ઝેક્શન છે એ સાચા અને વ્યાજબી છે કે નહીં એ વિશેની ફેવરેબલ ઇન્ફોર્મેશન ઓડિટ રિપોર્ટ છે એ આપે છે. સો ધ ફર્સ્ટ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટ રિપોર્ટ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટ રિપોર્ટ ટુ ધી શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સ માટે ઓડિટ રિપોર્ટ છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ધ શેર હોલ્ડર ઓફ કંપનીઝ through the owner cannot directly take part in the management of the company. It means shareholders are not liable to directly take part in the management of company. શેરહોલ્ડર્સ છે એ ઓનર્સની જેમ કંપનીમાં ડાયરેક્ટલી છે શું થાય છે કંપનીની વર્કિંગ પ્રોસેસ શું છે મેનેજમેન્ટ શું છે એના વિશે શેરહોલ્ડર્સ છે એ ડાયરેક્ટલી કંપનીમાં પાર્ટ લઈ શકતા નથી. ધ ડાયરેક્ટર મેનેજ ધ અફેર્સ ઓફ ધી કંપની એન્ડ પ્રેઝન્ટ ધ અકાઉન્ટ્સ બિફોર ધી શેરહોલ્ડર્સ. ડાયરેક્ટર્સ છે એ કંપનીના દરેક અફેર્સનું મેનેજમેન્ટ કરે છે અને એની માટેનો જે રિપોર્ટ છે અકાઉન્ટ્સ છે એ કોને પ્રેઝન્ટ કરે છે બિફોર ધી શેરહોલ્ડરોને એ રિપોર્ટ છે પ્રેઝન્ટ કરે છે. કોણ તો કે ડિરેક્ટર્સ. મેનેજમેન્ટ અંગેનો રિપોર્ટ છે એ ડિરેક્ટર્સ છે શેરહોલ્ડર્સને પ્રેઝન્ટ કરે છે. ટુ એસર્ટેન વેધર ધ અકાઉન્ટ્સ પ્રેઝન્ટ બાય ધી ડાયરેક્ટર્સ આર કરેક્ટ એન્ડ આર ઇન એકોર્ડન્સ વિથ ધ આર્ટિકલ ઓફ ધી કંપની ધ સર્વિસ ઓફ એન ઓડિટર આર યુટિલાઇઝડ. એટલે કે જે કાંઈ પણ અકાઉન્ટ્સ જે કાંઈ પણ અફેર્સ જે કાંઈ પણ મેનેજમેન્ટ જે કાંઈ પણ માહિતી ટુ એસર્ટેન વેધર ધ અકાઉન્ટ પ્રેઝન્ટ બાય ધી ડાયરેક્ટર્સ દ્વારા જે કાંઈ પણ અકાઉન્ટ્સ છે એ શેરહોલ્ડરો સમક્ષ પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે આર ઇન કરેક્ટ ઓર ઇન અકોર્ડન્સ વિથ ધ આર્ટિકલ ઓફ કંપની ધ સર્વિસ ઓફ ઓડિટર આર યુટિલાઇઝ. એટલે કે એ કરેક્ટ છે કે નહીં એન્ડ અકોર્ડિંગ ટુ ધ આર્ટિકલ ઓફ એસોસિએશન એન્ડ ઓલ્સો અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે અકાઉન્ટ્સ છે કે નહીં એ જાણવા માટે ધ સર્વિસ ઓફ એન ઓડિટર આર યુટિલાઇઝ. એટલે કે ત્યારે આપણે ઓડિટરની સર્વિસનો યુઝ કરીએ છીએ. The auditor who has conduct the checking and verification of various accounting record and financial statement and present a report for the information of the shareholders. And after that auditorનું કામ છે સ્ટાર્ટ થાય છે. Auditor who has conduct and checking and verification of various accounts. ઓડિટર શું કરે છે તો કે ભાઈ વેરિયસ અકાઉન્ટ્સ વેરીફાઈડ કરે છે એને ચેક કરે છે અકાઉન્ટિંગ રેકોર્ડ્સને ચેક કરે છે ફાઇનલ સ્ટેટમેન્ટ્સ છે એને ચેક કરે છે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એને વેરીફાઈ કરે છે એની ચકાસણી કરે છે એને ચેક કરે છે એન્ડ પ્રિપેર અ રિપોર્ટ ફોર ધી ઇન્ફોર્મેશન ઓફ ધી શેરહોલ્ડર. અને શેરહોલ્ડરોને ઇન્ફોર્મેશન આપવા માટે વન કાઇન્ડ ઓફ રિપોર્ટ છે એ પ્રિપેર કરે છે. The company auditor is thus appointed for the benefit of the shareholders and that's why ઓડિટરની નિમણૂક જ શેના માટે કરવામાં આવે છે તો કે ધ બેનિફિટ ઓફ શેરહોલ્ડર
શેર હોલ્ડર્સનું બેનિફિટ જળવાઈ રહે એ માટે ઓડિટરની અપોઇન્ટમેન્ટ છે થાય છે. However, the auditor is not expected to detect each and every error and discrepancy and bring them to the notice of the shareholder. તો કે એવરી ટાઈમ એવું જરૂરી નથી કે સાવ નાનામાં નાની એરર પણ એ છે એ શેર હોલ્ડરોને નોટિસ આપે, એના વિશેની પણ નોટિસ છે શેર હોલ્ડરોને આપે. જો સાવ નાની અમથી હોય, સાવ નાની અમથી ભૂલ કે એરર હોય તો દરેક એરર કે ભૂલની ઈચ એન્ડ એવરી એરર એન્ડ મિસ્ટેક છે એની નોટિસ છે શેર હોલ્ડરોને આપવાની ઓડિટરની જરૂર નથી. હી ઇઝ અ વોચડોગ નોટ અ બ્લડ હાઉન્ડ. એ કંપની માટે વોચડોગ છે, કંપની માટે એક વફાદાર કૂતરા તરીકે કામ કરે છે. એ શિકારી તરીકે કામ કરતો નથી. બ્લડ હાઉન્ડ એટલે કે એક શિકારી કૂતરા તરીકે કામ કરતો નથી. હી હેઝ ટુ એક્સરસાઇઝ રિઝનેબલ કેર એન્ડ સ્કિલ. હાવેવર, ઇફ he notice any discrepancy and error having a bearing on the true profit and loss on the correct states of affairs of the company, he should report it to the shareholder in a very clear term. બહુ એવી ઇમ્પોર્ટન્ટ મેટર હોય કે જેમાં એને વધારે પડતી ભૂલ કે એરર છે લાગતી હોય, એના વિશેની માહિતી હોય. ઇટ મીન્સ કે જો એ કંપનીના પ્રોફિટ અને લોસ ઉપર બહુ હાઈલી ઇફેક્ટ કરતું હોય એવી મેટર હોય તો એના વિશેની માહિતી એણે પોતાના રિપોર્ટમાં શેરહોલ્ડરોને ક્લિયર ટર્મમાં છે એ ડિસ્ક્રાઇબ કરવાની છે. ઇટ મીન્સ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર હોય કે જે કંપનીના પ્રોફિટ અને લોસને ઇફેક્ટ કરતી હોય એટ ધેટ ટાઈમ ઓડિટરે દરેક પ્રકારની માહિતી છે શેરહોલ્ડરોને ક્લિયર ટર્મમાં કહેવાની રહેશે. નાવ ધ થર્ડ પેરેગ્રાફ જે છે અને થર્ડ પેરેગ્રાફ છે એ તમારો કેસ સ્ટડી છે. તો કેસ સ્ટડી છે એ તમારા સિલેબસનો પાર્ટ નથી, એટલા માટે આપણે કેસ સ્ટડી છે જોવાની રહેશે નહીં. રાઈટ. તો ફર્સ્ટ ટોપિક ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટ રિપોર્ટ ટુ ધી શેર હોલ્ડર્સ. સેકન્ડ, ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટ રિપોર્ટ ફોર ધી ડિરેક્ટર્સ. ડિરેક્ટર્સ માટે શું છે ઓડિટ રિપોર્ટની ઇમ્પોર્ટન્સ? ધ ડિરેક્ટર ઓફ ધી કંપની though in charge of its management and are not able to look after the day-to-day management. ડિરેક્ટર્સનું કામ શું છે? તો કે એને કંપનીના મેનેજમેન્ટ કરવાનું કામ છે. એ છે એ ડે ટુ ડે વર્ક કંપની છે એ ડે ટુ ડે કેવું મેનેજમેન્ટ કરે છે, કર્મચારીઓ દ્વારા ડે ટુ ડે કેવું વર્ક થાય છે મેનેજમેન્ટમાં, એ વિશેનો ખ્યાલ છે એ ડિરેક્ટર્સને પણ હોતો નથી. રાઈટ. ડિરેક્ટર્સનું કામ છે મેનેજમેન્ટ કરવાનું, સંચાલન કરવાનું કામ છે, બટ એ ડે ટુ ડે કેવું વર્ક થાય છે એ પણ એ જોઈ શકતા નથી. તે મેનેજ ઓનલી બાય ટેકિંગ અ પોલિસી ડિસિઝન એટ ઇન્ટરવલ્સ. તો કે એક ઇમ્પોર્ટન્ટ પોલિસી ડિસિઝન લે છે, નીતિ ઘડતર વિશેના નિર્ણયો એ લે છે. બરાબર. કંપનીમાં પોલિસી ડિઝાઇન કરવાનું કામ, પોલિસી અંગેના ડિસિઝન લેવાનું કામ છે એ મેનેજમેન્ટનું છે, ડાયરેક્ટર્સનું છે. વાઇલ એન્ટ્રસ્ટિંગ ધ રૂટીન ડેઇલી અફેર્સ ટુ ધ મેનેજર, મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ એમ્પ્લોઈઝ ઓફ ધી કંપની. તો કે એને જો એન્ટ્રસ્ટિંગ ધ રૂટીન ડેઇલી અફેર્સ ઓફ મેનેજર, મેનેજિંગ ડાયરેક્ટર્સ એન્ડ એમ્પ્લોય ઓફ ધી કંપની. તો કે બાકીનું જે કાંઈ પણ રૂટીન મેનેજમેન્ટે જે પોલિસી ડિસિઝન લીધા હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન, રૂટીન ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું કામ શું છે, કોનું છે? તો કે મેનેજરનું છે, મેનેજિંગ ડિરેક્ટર્સનું છે અને એમ્પ્લોઈઝનું છે. બરાબર. ધ મેનેજમેન્ટ ઇઝ ઓનલી લાયબલ ફોર ધી ટેકિંગ અ પોલિસી ડિસિઝન. પોલિસી ડિસિઝન લેવાનું કામ એનું છે. ડિસિઝન એટલે કે નીતિ ઘડતરના નિર્ણયો લેવાનું કામ એનું છે. એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કોનું છે? રૂટીન ડેઇલીમાં એણે જે પોલિસી ડિસિઝન લીધા છે એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર્સ અને એમ્પ્લોઈઝનું છે. તો ઓડિટ રિપોર્ટ ઇઝ ધેર ફોર ઇમ્પોર્ટન્સ ફોર ધેમ. એટલે એટલા માટે ઓડિટ રિપોર્ટ છે એમની માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એઝ ધે કેન ગેટ એન આઈડિયા અબાઉટ વર્કિંગ એફિશિયન્સી, ઇન્ટિગ્રિટી એન્ડ ઓનેસ્ટી ઓફ ધી ઓફિશિયલ્સ એન્ડ અધર એમ્પ્લોઈઝ ઓફ ધી કંપની. તો કે ઓડિટ રિપોર્ટ દ્વારા જે છે, ઓડિટ રિપોર્ટ થ્રુ ધી ઓડિટ રિપોર્ટ ડિરેક્ટર્સ છે એને ખ્યાલ આવે છે કે કેવા પ્રકારે છે એ કામ થઈ રહ્યું છે. ટુ ગેટ એન આઈડિયા અબાઉટ ધી વર્કિંગ એમ્પ્લોઈઝ છે, મેનેજિંગ ડિરેક્ટર્સ છે, મેનેજર્સ છે એ કેમ કામ કરી રહ્યા છે, એમની એફિશિયન્સી શું છે, કેટલી એફિશિયન્સીથી કામ કરે છે, કાર્યક્ષમતાથી કામ કરે છે. ઇન્ટિગ્રિટી એટલે કે પ્રામાણિકતા, વફાદારી, કેટલી લોયલ્ટી સાથે કંપની સાથે કામ કરે છે. ઓનેસ્ટી, પ્રામાણિકતા કેટલી છે, એટલે કે ઓફિસ જે કાંઈ પણ એમ્પ્લોઈઝ છે, મેનેજર છે, ડિરેક્ટર્સ છે, એમની ઇન્ટિગ્રિટી, એમની ઓનેસ્ટી, ઓફિશિયલ્સની ઓનેસ્ટી અને એ બધું જાણવા માટે અને અધર એમ્પ્લોઈઝની પણ ઓનેસ્ટી અને એ બધું જાણવા માટે ઓડિટ રિપોર્ટ છે ડિરેક્ટર્સ માટે ઉપયોગી છે.
બિકોઝ ડિરેક્ટર્સ છે એ ડે ટુ ડે કંપનીના મેનેજમેન્ટ વિશે છે જાણી શકતા નથી. વિથ ધ ઓડિટ રિપોર્ટ એમને ખ્યાલ આવે છે કે દરેક એમ્પ્લોઈઝ છે એ કેવું કામ કરે છે અને કેટલી ઓનેસ્ટીથી કંપની સાથે કામ કરે છે. થર્ડ ઇઝ ઇમ્પોર્ટન્સ ફોર ધી ક્રેડિટર્સ ઓફ ધી કંપની. ક્રેડિટર્સ કોણ હોય? તો કે ક્રેડિટર્સ છે એ કંપનીને ક્રેડિટ ઉપર મની જોઈતા હોય, પૈસા જોતા હોય તો પૈસા આપવાનું કામ છે ક્રેડિટર્સ કરે છે. તો ક્રેડિટર્સ છે એ કંપનીના આઉટસાઇડર્સ છે. કંપનીની માહિતી જાણવા માટે ક્રેડિટર્સ જે છે એની માટે ઓડિટ રિપોર્ટ છે એ જરૂરી છે. તો ઓડિટર્સ રિપોર્ટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધી વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી ક્રેડિટર્સ હુ સપ્લાય ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ ધી કંપની. તો કે ક્રેડિટર્સ છે એ શું કરે છે? કંપનીને ગુડ્સ એન્ડ સર્વિસીસની સપ્લાય કરે છે. તો એ ગુડ્સ એન્ડ સર્વિસીસની જે સપ્લાય છે એ કરવા માટે ઓડિટર્સ જે ક્રેડિટર્સ છે એમની માટે ઓડિટ રિપોર્ટ છે જરૂરી છે. They provide working capital to the company by allowing the credit for the goods supplied by him. એટલે કે ઘણી વખત એવું થતું હોય કે કંપની છે એ ક્રેડિટ એટલે કે ઉધાર ઉપર ક્રેડિટર્સ પાસેથી છે એ ગુડ્સ એન્ડ સર્વિસીસની સપ્લાય કરતી હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ ક્રેડિટર્સ છે એને કંપનીને ક્રેડિટ ઉપર એટલે કે કંપનીને ઉધાર ઉપર ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોવાઈડ કરવી હોય એટ ધેટ ટાઈમ કંપનીની વર્કિંગ કેપિટલ શું છે, કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન શું છે એ જાણવા માટે ઓડિટ રિપોર્ટ છે એ જરૂરી છે. ઓડિટ રિપોર્ટ ઉપરથી ક્રેડિટર્સને છે એ ખ્યાલ આવે છે કે કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન કેવી છે, કંપનીની વર્કિંગ કેપિટલ કેટલી છે, જેટલા રૂપિયાનો ઉધાર ગુડ્સ એન્ડ સર્વિસીસ એ સપ્લાય કરે છે એટલું કંપની છે એ યોગ્ય સમયે એને પેમેન્ટ આપશે કે નહીં એ વિશેનો ખ્યાલ એને કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન ઉપરથી આવે. અને કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન શેના ઉપરથી ખબર પડે ક્રેડિટર્સને? તો કે ઓડિટ રિપોર્ટ ઉપરથી ખ્યાલ આવે. રાઈટ. સો they are continuously interested in the states of affairs of the company and its financial strength on the basis of which they can decide the period and quantum of credit which they can allow to the company. It means કે કંપનીની ફિનાન્શિયલ સ્ટ્રેન્થ કેવી છે, કંપનીની વર્કિંગ કેપિટલ ને બધી પોઝિશન કેવી છે, કંપનીનું પ્રોફિટ કન્ડિશન કેવી છે તેના ઉપરથી ક્રેડિટર્સ જે છે એ ડિસાઇડ કરશે કે એણે કંપનીને કેટલા રૂપિયાનું ક્રેડિટ પર ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોવાઈડ કરવી અને કેટલો પીરિયડ આપવો એને એની ક્રેડિટ છે એને પે કરવા માટે. બરાબર. સો ધે કેન ડિસાઇડ ધ પીરિયડ એન્ડ ક્વોન્ટમ ઓફ ક્રેડિટ વિચ ધે કેન અલાઉ ટુ ધી કંપની. કંપનીને કેટલા રૂપિયાનું ક્રેડિટ આપવું, કેટલું ડ્યુરેશન આપવું એ ક્રેડિટ ઉપર જેટલા પૈસા ઉધાર વેચાણ કર્યું હોય ઉધાર વેચાણની ચૂકવણી માટે કેટલો સમય આપવો એ વિશેનો ખ્યાલ એને શેના આધારે ખબર પડે? તો કે ફિનાન્શિયલ કન્ડિશન. અને ફિનાન્શિયલ કન્ડિશન છે કંપનીની કેવી છે શેના ઉપરથી ખબર પડે? તો કે વિથ ધ હેલ્પ ઓફ ઓડિટ રિપોર્ટ. ફોર્થ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્સ ફોર ધી ડિબેન્ચર હોલ્ડર ઓફ ધી કંપની. ડિબેન્ચર હોલ્ડર્સ માટે પણ ઓડિટ રિપોર્ટ છે ઇમ્પોર્ટન્ટ છે. The debenture holders provide long-term finance to the company. They are always interested in seeing that the company remains financially sound so that their investment is safe and their income from the interest on the debenture is assured. શું કહે છે? The debenture holder provide long-term finance to the company. ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીને લોંગ ટર્મ ફિનાન્સ પૂરું પાડે છે. ફોર એક્ઝામ્પલ 5 વર્ષ માટેના ડિબેન્ચર હોય, 7 વર્ષ માટેના ડિબેન્ચર હોય, કહેવાય ને કે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ છે, લાંબા ગાળાનું ફિનાન્સ છે એ આપણને ડિબેન્ચર હોલ્ડર પાસેથી મળે છે. દે આર ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન સીંગ દેટ કંપની રિમેન્સ ફિનાન્શિયલી સાઉન્ડ. એમને હંમેશા એ જાણવાની ઈચ્છા હોય કે ભાઈ કંપની ફિનાન્શિયલી છે એ કેપેબલ હોય તો એમને જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ એમણે થ્રુ ધી ડિબેન્ચર કર્યું છે એનું ફિક્સ ઇન્ટરેસ્ટ એને એવરી ટાઈમ મળતું રહે. કંપની જેટલી ફિનાન્શિયલી સાઉન્ડ હોય, કંપની જેટલી ફિનાન્શિયલી કેપેબલ હોય એટલું ડિબેન્ચર હોલ્ડર છે એનું ઇન્ટરેસ્ટ હંમેશા એમાં જ હોય કે કંપની ફિનાન્શિયલી સાઉન્ડ રહે અને એમને એમનું ઇન્ટરેસ્ટ છે રેગ્યુલર બેઝ ઉપર મળતું રહે. સો ધેટ ધેર ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સેફ એન્ડ ધેર ઇન્કમ ફ્રોમ ધી ઇન્ટરેસ્ટ ઓન ધી ડિબેન્ચર ઇઝ અશ્યોર્ડ. તો કે તો એને ખબર પડશે કે એમનું ઇન્વેસ્ટમેન્ટ છે એ કંપનીમાં સેફ છે અને જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ એમને ડિબેન્ચર ઉપર મળવાનું છે એ અશ્યોર્ડ એટલે કે ચોક્કસ મળશે જ તે. Auditor's report will be assure them that the published account show the true financial position of company. With the help of audit report, તેમને ખ્યાલ આવે છે કે કંપનીની ફિનાન્શિયલ પોઝિશન છે એ કેવી છે. બરાબર. જે કાંઈ પણ અકાઉન્ટ્સ ઓડિટ રિપોર્ટમાં પબ્લિશ થયા હોય એના ઉપરથી ઓડિટર્સને શું આવે છે? ખ્યાલ આવે છે
કે એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે કંપનીમાં સેફ છે, ફિનાન્શિયલ પોઝિશન કંપનીની સ્ટેબલ છે, તો એમને એમના ઇન્વેસ્ટમેન્ટ પણ સેફ છે એવું થશે. એના શેના ઉપરથી ખબર પડે? વિથ ધ હેલ્પ ઓફ ઓડિટ રિપોર્ટ. ઓડિટ રિપોર્ટમાં કંપનીની ફિનાન્શિયલ પોઝિશન વિશેની માહિતી છે આપેલી હોય, તો એ પરથી ડિબેન્ચર હોલ્ડર્સ માટે પણ ઓડિટ રિપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે. 5th, ઇમ્પોર્ટન્સ ફોર ઇન્વેસ્ટર્સ. ઇન્વેસ્ટર્સ માટે, ઇન્વેસ્ટર્સ છે એ પણ આઉટસાઇડર છે. કંપનીના ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું, કેવી રીતે કરવું, એની જો માહિતી ઇન્વેસ્ટર્સને જોઈતી હોય તો એ શેના પરથી મેળવશે? ઓડિટ રિપોર્ટ ઉપરથી મેળવશે. જો કંપની પ્રોફિટેબલ હોય, કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન સારી હોય, તો જ ઇન્વેસ્ટર્સ છે એ કંપનીમાં ઇન્વેસ્ટ કરે, રાઈટ? સો ઇમ્પોર્ટન્સ ફોર ધી ઇન્વેસ્ટર્સ. Various financial institutions like a bank and other investors having dealing with the company are concerned with the financial soundness and liquidity of the company. Liquidity એટલે શું થાય? તરલતા, રાઈટ? અને સાઉન્ડનેસ એટલે શું થાય? કંપની ફિનાન્શિયલી સાઉન્ડ મીન્સ કે કંપની ફિનાન્શિયલી સારી છે. એને શેના પરથી ખબર પડશે? તો કે કંપની વેરિયસ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ લાઇક બેંક એન્ડ ઇન્વેસ્ટર્સ. બેંક અને ઇન્વેસ્ટર્સ છે એ કંપનીના આઉટસાઇડર્સ છે અને એ કંપની સાથે ડીલ કરતા હોય છે. તો કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન, ફિનાન્શિયલ સાઉન્ડનેસ અને લિક્વિડિટીની માહિતી એમની પાસે હોવી જરૂરી છે, કારણ કે એમને એમાં ઇન્ટરેસ્ટ હોય. ઇન્વેસ્ટર્સને પણ એમાં ઇન્વેસ્ટરને પણ એમાં ઇન્ટરેસ્ટ હોય કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશનમાં, અને બેંકને પણ એમાં ઇન્ટરેસ્ટેડ હોય છે કંપનીની લિક્વિડિટી અને કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન માટે. They study the audit report and decide the safety or otherwise they are dealing with the company. With the help of audit report, બેંક છે નક્કી કરશે કે એને કંપનીમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં. ઇન્વેસ્ટર્સ છે વિથ ધ હેલ્પ ઓફ ઓડિટ રિપોર્ટ ડિસાઇડ કરશે કે એને કંપનીમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં. એમનું ઇન્વેસ્ટમેન્ટ એ કંપનીમાં સેફ છે કે નહીં. વિથ ધ હેલ્પ ઓફ ઓડિટ રિપોર્ટ એમને કંપની સાથે કેવી રીતે ડીલ કરવું એ ખબર પડે છે. Even before making the investment, the investors study the last 5 years audited account to decide whether or not it will be advantage to invest in their company. With the help of audit report, last 5 yeરના ઓડિટ રિપોર્ટ ઉપરથી ઇન્વેસ્ટર્સ છે ઓડિટ રિપોર્ટની સ્ટડી કરશે, ઓડિટેડ અકાઉન્ટની સ્ટડી કરશે, અને વિથ ધ હેલ્પ ઓફ ધેટ એ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં એ વિશેનું ડિસિઝન એ લેશે. સો ઇન્વેસ્ટર્સને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ માટેનું ડિસિઝન લેવા માટે પણ લાસ્ટ 5 યરના અકાઉન્ટ્સ છે ઓડિટ થયેલા હોય એના ઉપરથી કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન કેવી છે એના ઉપરથી એ જાણી અને ઓડિટ રિપોર્ટ પરથી એ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. સો 5th ઇઝ ઇમ્પોર્ટન્સ ફોર ધી ઇન્વેસ્ટર્સ. 6th, ઇમ્પોર્ટન્સ ફોર ધી ગવર્મેન્ટ. The government frame the laws and undertake the program for the development of economies of the country. ગવર્મેન્ટ જે છે એ કંપનીની ઇકોનોમિક કન્ડિશન છે એ ડેવલપ કરવા માટેનું હંમેશા કામ કરે છે. The government frame the law and undertake the program for the development of economy of the country. ગવર્મેન્ટ હંમેશા એવી રીતે લો ડિઝાઇન કરશે, લોના પ્રોગ્રામ એવી રીતે ડિઝાઇન કરશે કે જે ઇકોનોમીનું ડેવલપમેન્ટ કરે. The government required the true figure from framing industrial policy. ગવર્મેન્ટને ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનું ફ્રેમિંગ કરવા માટે પણ છે ટ્રુ ફિગર જોઈએ. ઇન્ડસ્ટ્રીના પ્રોફિટના, ઇન્ડસ્ટ્રીની ફિનાન્શિયલ કન્ડિશનના ટ્રુ ફિગર્સ ઉપરથી ગવર્મેન્ટ છે ફિનાન્શિયલ ઇન્ડસ્ટ્રીની પોલિસી છે ડિઝાઇન કરે છે. Moreover, the government is also interested to see that the director of any public company do not misuse the shareholders' fund. સાથે સાથે જ્યારે ગવર્મેન્ટ છે એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનું ફ્રેમિંગ કરતી હોય, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ઔદ્યોગિક પોલિસી બનાવતી હોય ત્યારે એ જોશે. Moreover, the government is also interested to see that the director of any public company do not misuse the shareholders' fund. તો કે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ છે એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનું ફ્રેમિંગ કરતી હોય, બનાવતી હોય ત્યારે ઇન્ટરેસ્ટેડ ટુ સી એ હંમેશા એ જોવામાં રસ દાખવે છે કે ધ ડિરેક્ટર્સ ઓફ પબ્લિક કંપની એટલે કે પ્રાઇવેટ કંપનીના જે ડિરેક્ટર્સ છે, જે પ્રાઇવેટ કંપનીના માલિકો છે એ શેરહોલ્ડર્સના ફંડનો કોઈ જગ્યાએ મિસયુઝ ન કરે એ રીતે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનું ફ્રેમિંગ કરશે. The audit report is thus useful to guide for the government as well. અને that's why ઓડિટ રિપોર્ટ છે એ ગવર્મેન્ટને ગાઈડ કરે છે ફોર ફ્રેમિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનું ફ્રેમ કરવા માટે, બનાવવા માટે ઓડિટ રિપોર્ટ છે એ ગવર્મેન્ટ માટે પણ ઉપયોગી છે. શું કામ? તો કે વિથ ધ હેલ્પ ઓફ ઓડિટ રિપોર્ટ
ગવર્મેન્ટને ખ્યાલ આવે છે કે ધ ડિરેક્ટર્સ આર નોટ મિસયુઝિંગ ધ ફંડ્સ ઓફ શેર હોલ્ડર્સ, કે શેર હોલ્ડરના ફંડનો ડિરેક્ટર છે એ કાંઈ મિસયુઝ નથી કરતા ને, એ ઓડિટ રિપોર્ટ ઉપરથી એમને ખ્યાલ આવે છે. સેવન્થ એન્ડ લાસ્ટ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટ રિપોર્ટ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્સ ફોર ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે પણ ઓડિટ રિપોર્ટ છે એ એસેન્શિયલ છે, ઉપયોગી છે. The income tax officer has to assess the true taxable income of the company. ઇન્કમ ટેક્સ ઓફિસરનું કામ શું છે? તો કે કંપનીનું ટ્રુ ટેક્સેબલ ઇન્કમ કેટલી છે, કંપનીની ઇન્કમ કેટલી છે એના આધારે ટેક્સ ડિસાઇડ કરવાનું કામ ઇન્કમ ટેક્સ ઓફિસરનું છે. ફોર ધીસ ધેટ પર્પઝ, તો કે એના માટે, એ હેતુથી હી હેઝ ટુ ગો થ્રુ ધ અકાઉન્ટ્સ મેન્ટેન બાય ધી કંપની, તો કે એના માટે એને કંપનીના અકાઉન્ટ્સ જે છે એનું તપાસમાંથી પસાર થવું પડે. હી ગોઝ થ્રુ ધ અકાઉન્ટ્સ મેન્ટેન બાય ધી કંપની, કંપની દ્વારા જે અકાઉન્ટ્સ મેન્ટેન કરવામાં આવે છે એની એ ચકાસણી કરશે. હાવેવર, વેર સચ અકાઉન્ટ્સ આર ઓડિટેડ બાય ક્વોલિફાઈડ ઓડિટર, તો કે ઘણી વખત એવું બનતું હોય કે ઓડિટ જે છે, અકાઉન્ટ્સ જે છે એ કોના દ્વારા ઓડિટ થયા હોય? તો કે ક્વોલિફાઈડ ઓડિટર દ્વારા અકાઉન્ટ્સ છે ઓડિટ થયા હોય. હી હેઝ રિલે ઓન સચ અકાઉન્ટ્સ એન્ડ કેન એસર્ટેન ધેર કરેક્ટનેસ ઓનલી બાય ગોઈંગ થ્રુ ધ ઓડિટ રિપોર્ટ, તો કે ઓડિટર જે ક્વોલિફાઈડ ઓડિટર હોય એને જો અકાઉન્ટ છે એ ઓડિટ કર્યા હોય, ધેન ઓડિટરનું જે ઇન્કમ ટેક્સ ઓફિસર્સનું જે કામ છે એ વધારે ઇઝી થઈ જાય છે. તો કે જે કોઈ પણ ક્વોલિફાઈડ ઓડિટર દ્વારા અકાઉન્ટ છે ઓડિટ થયા છે એના ઉપર રિલે ઓન એટલે કે વિશ્વાસ રાખીને હી કેન એસર્ટેન ધેર કરેક્ટનેસ, તો કે એને અકાઉન્ટ્સ વિશેની સાતત્યતા, કરેક્ટનેસ એટલે શું થાય? સાતત્યતા, સાચું છે કે ખોટું એ વિશે ખબર પડે છે. અને એ શેના દ્વારા ખબર પડે? તો કે એ પછી ખાલી ડિટેલમાં અકાઉન્ટ્સ જે છે એ ચેક કરવાને બદલે એ ઓડિટર દ્વારા જે કાંઈ પણ અકાઉન્ટ્સ ઓડિટ થયા છે એના ઉપરથી જે ઓડિટ રિપોર્ટ બનાવ્યો છે એ ઓડિટ રિપોર્ટની હેલ્પથી એ કંપનીની ટેક્સેબલ ઇન્કમનું કેલ્ક્યુલેશન છે એ કરી શકે છે. મસ્ટ બી રિમેમ્બર્ડ that the auditor is not liable to income tax department for the correctness of the accounts, તો કે એના માટે ઓડિટર જવાબદાર નથી. ઇફ there is any mistake done by the auditor in the audit report, right, તો ઓડિટ રિપોર્ટમાં મિસ્ટેક માટે ઓડિટર જવાબદાર નથી, કારણ કે એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઓફિસર ઉપર ડિપેન્ડ છે કે એણે અકાઉન્ટ્સને ડિટેલમાં ચેક કરવા કે ઓડિટ રિપોર્ટ પરથી ટેક્સેબલ ઇન્કમ છે એ કેલ્ક્યુલેટ કરવી. તો ઇટ ઇઝ રિમેમ્બર ધેટ ઓડિટર ઇઝ નોટ લાયેબલ ટુ ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે એની કોઈ પણ જવાબદારી નથી. એ ઓડિટ રિપોર્ટનો વિશ્વાસ કરવો કે ન કરવો, ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. એના માટે ઓડિટર છે એ અકાઉન્ટ્સ વિશેના સાચા છે કે ખોટા એ વિશે ફર્ધર જે કાંઈ પણ પ્રોસેસ થાય એના માટે ઓડિટર છે એ રિસ્પોન્સિબલ નથી. સો હિયર ધ સેવન્થ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટ રિપોર્ટ છે એ પૂરા થાય છે. તો ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટ રિપોર્ટ છે એ અહીંયા ટોપિક પૂરો થાય છે. 7 પોઈન્ટ્સ છે. ફર્સ્ટ ઇઝ ટુ ધ શેર હોલ્ડર્સ, સેકન્ડ ઇઝ ફોર ધ ડિરેક્ટર્સ, થર્ડ ઇઝ ફોર ધ ક્રેડિટર્સ, ફોર્થ ફોર ધ ડિબેન્ચર્સ, ફિફ્થ ઇઝ ફોર ધ ઇન્વેસ્ટર્સ, સિક્સ્થ ઇઝ ફોર ધ ગવર્મેન્ટ, and seventh is for the income tax department. So in the next lecture we will see the next point, that is points to be considered while preparing the audit report. એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.